ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન ક્ષતિપૂર્તિના કરારમાં વિગતવાર ચર્ચા કરો. અહીંયા તમને જેટલું ભણાવવા હોય ને એટલે ખાલી લેક્ચર જોઈ લેવાનું તોય પાસ થઈ જાવ. બાકી કોઈ તૈયાર નહીં માર્કેટમાં તમે જેવા વિચાર બેઠા મહેનત કરવા એટલે એક્ઝામ જેવા જાવ ને તો એન્જોય ની રીતે એક્ઝામ એન્જોય ધ એક્ઝામ મસ્ત એક્ઝામ કે આજુબાજુ વાતાવરણ મસ્ત રાખો પેપર કોઈ ગોળે નહીં દઈ દેવો એટલે મોજ જ કરવાની હિન્દીમાં જોઈએ યાર. ક્ષતિપૂર્તિના કરારો આ કરારમાં બે પક્ષકારો હોય છે. કરાર એક જ થાય છે. કરારમાં કાયદેસરનો અવેજ હોવો જોઈએ. કરારનો હેતુ નુકસાન વળતર ભરપાઈ કરવાનો હોવો છે. કરારમાં એક પક્ષકાર બીજા પક્ષકારને નુકસાન આપવાનું વચન આપે છે. કરારમાં એક પક્ષકાર છે એ બીજા પક્ષકારને નુકસાન આપવાનું વચન આપે છે. આવું નુકસાન વચન આપનાર અથવા ત્રાહિતના વર્તનથી વચન સ્વીકારનારને થયેલું હોવું જોઈએ. નુકસાન વળતર ભરપાઈ કરી આપવાનું વચન સ્પષ્ટ હોવું જોઈએ. વચન સ્વીકારનારને ખરેખર નુકસાન થયું હોવું જોઈએ. જો વચન સ્વીકારનારને કાંઈ નુકસાન ન થયું હોય તો વળતર આપતું નથી. કારણ કે હું કોઈને એમ કહું અહીં પૂરો આપો બરાબર આ પૂરાનું તને હું એક નુકસાન પહોંચાડી આવું હું એને કહું છું કે તને હું નુકસાન પહોંચાડે પણ હું હવે એને નુકસાન નથી પહોંચાડતો બરાબર તો હું એને વળતર કહું કોઈ બીજી હું એને નુકસાન પહોંચાડું હું એને